વાત એ છે, હું જે તમને કહેતી હતી કે આપણે બધા ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક પૈસા કમાવાને કારકિર્દી માનતા થઈ ગયા છે. બધી મમ્મીઓ પોતાની દીકરીને એવી સલાહ આપે કે પગ પર ઊભી રહેતી થઈ જા, પછી લગ્ન કરજે. આપણી નોકરી નહીં છોડવાની, આપણી પાસે આમ હોવું જોઈએ. મારે તમામ મમ્મીઓને પૂછવું છે જેમના સંતાનો પાસે સરસ ડિગ્રી છે, જે આખી જિંદગી ઘરમાં રહે છે, કે એમણે ઘરમાં રહીને ખરેખર પોતાની જિંદગી ગુમાવી? અફસોસ છે એમને કે તમે ઘરમાં રહ્યા, તમારા બાળકને સમય આપ્યો, તમારા બાળક સાથે તમારા જે બોન્ડ છે, તમારું બાળક જે રીતે તમારા પર ડિપેન્ડ કરે છે, જે રીતે તમને ચાહે છે. તમે જુઓ, જે મમ્મી ઘરમાં રહેતી હશે ને, ગૃહિણી હશે, હું હંમેશા કહું છું ગૃહલક્ષ્મી, ગૃહિણી, હું હાઉસવાઈફ નથી કહેતી, અને મને હાઉસવાઈફ શબ્દ સામે બહુ વિરોધ છે. જે મમ્મી કાયમ ઘરમાં રહેતી હશે ને, એનું બચ્ચું ઘરમાં દાખલ થાય ને એટલે સામે દાદા હોય, દાદી હોય, બીજા લોકો હોય, બધાની સામે કે કોઈ નથી. આ કોઈ એટલે કોણ? એની માં. એને માં સિવાય કોઈને પહેલા જોવામાં રસ જ નથી, કારણ કે એને ખબર છે કે એ તો હોવી જ જોઈએ, તો જ દિવસ પૂરો થાય. જે માં ઘરમાં રહી છે એ માને ખબર છે કે એના બાળક સાથેના એના બોન્ડ શું છે. જે માએ સમય આપ્યો છે એને ખબર છે કે એનું બાળક ગમે ત્યાં બીજે ગમે તે કરી આવે, એની સામે આવીને સાચું જ બોલશે. કેમ? કારણ કે એને ખબર છે કે અહીંયા તો દોસ્તી બિલ્ડ થઈ છે. સમય નથી આપ્યો એ માએ પણ અફસોસ કરવાની જરૂર નથી. જો આર્થિક જરૂરિયાત હોય અને તમે કામ કર્યું છે તો તમે એ હિસાબ કરો કે તમે એને ક્વોલિટી ટાઈમ આપ્યો છે, કેટલા કલાક આપ્યા છે, એના કરતા કેવા કલાક આપ્યા છે, એ બહુ અગત્યનું છે. આખો દિવસ ઘરમાં રહીને ટકટકારો કરે એના કરતા મમ્મી બહાર જાય તો સારું, એવું છોકરાના મગજમાં થઈ જાય. મમ્મી કહે ને હું 2 દિવસ બહારગામ જાઉં છું તો ખુશ થઈ જાય, એમ બહુ સરસ, રહેજે. મજાની વાત એ છે કે આપણે બધા આપણી વ્યાખ્યાઓ ખોટી રીતે બાંધી બેઠા છીએ. જે પણ બાળક, જે પણ વ્યક્તિ, જે પણ પરિસ્થિતિ આપણી આસપાસ છે, એને માટે આપણે જે ઉપરથી ચાલી આવી એ વ્યાખ્યા એવું નક્કી કરે કે આમ ન થાય. કોણ કે? તો કે શાસ્ત્રમાં લખ્યું છે. તમે જેવું એને પૂછો કે કયું શાસ્ત્ર, એટલે કે સવાલો નહીં પૂછવાના. કેમ નહીં પૂછવાના? કારણ કે એની પાસે જવાબ નથી. 11 કરવી પડે. કેમ કરવી પડે? ગુજરી ગયેલા માણસની પાછળ 11 કરવાની. કેમ કરવાની? એને પુણ્ય મળે. એવું કોણ નક્કી કરે? એક છોકરો મંદિરની બહાર લાડુ વેચતો હતો, એટલે એક ભાઈએ લાડુ લીધો ને પછી કીધું કે કેમ છે ને લાડુ વેચો છો? તો કે મારી બાની તિથિ છે અને લાડુ બહુ ભાવતા. એટલે પેલા માણસથી જસ્ટ પૂછાઈ ગયું કે બાને લાડુ ખવડાવેલા ને? એ છોકરા રડતો રડતો પગથિયા પર બેસી ગયો. એટલે પેલા માણસે પૂછ્યું કે શું થયું? તો કે મારી બા ગુજરી ગઈ ને, 2 દિવસ પહેલા એને લાડુ માંગેલા, પણ મેં એને એમ કીધેલું કે જાડા થઈ જશે તો કોણ તારો બાપ સાફ કરશે? હવે તમે લાડુ વેચો કે ન વેચો, એનાથી જાજો ફરક નથી પડતો. આપણે બધા જ, મોટા ભાગના લોકો વ્યક્તિના ગયા પછી અફસોસ કરવામાં આપણો પ્રેમ બતાવીએ છીએ. વ્યક્તિ છે ત્યાં સુધી આપણે જે કરી શકીએ છીએ તે નથી કરતા. માફી માંગવાની હોય તો એ ગયા પછી રડી રડીને બા મને માફ કરી દે, પપ્પા મને માફ. અરે પપ્પા છે ત્યારે કહી દો સોરી. નાનો હતો ત્યારે ભૂલમાં તમારી સાથે ખરાબ વર્તન કર્યું હોય તો હું માફી માંગુ છું, પ્લીઝ. પતિ પત્ની સાથે રહેતા હોય ત્યારે પ્રેમ નહીં બતાવવાનો. પતિના ગયા પછી કે એટલી એમની મને કંપની હતી, તો હમણાં જ કંપનીમાં મજા કરો. સવારે બેસીને ચા પીઓ સાથે, દૂધ ગરમ પછી કરશો તો ચાલશે. પૂજા અડધો કલાક મોડી થશે તો ચાલશે. સંબંધોની પૂજા અગત્યની છે, જે આપણે કરતા નથી. અને આપણી જિંદગીનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. ઘડિયાળ જોઈને આપણને ભૂખ લાગે, ઘડિયાળ જોઈને આપણને ઊંઘ આવે, ઘડિયાળ જોઈને આપણા સંબંધો ગોઠવાય. એક અંકલ મારા હમણાં જ રિટાયર થયા. તેમણે બહુ મારી સાથે એક દિવસ આમ ગર્વપૂર્વક, કેમ કે હું તો ટાઈમસર પહોંચી જતો ને, હું તો ટાઈમસર આમ કરતો ને, મને તો ટાઈમસર આમ થતું ને, મને તો આખી જિંદગી ટાઈમસર ઓફિસ આવવા માટે આ જો એવોર્ડ મળ્યો છે. હું જાણીતી છું સળગાવવા માટે. ઘણા કહે છે કાજલબેનને ઘેર બોલાવવા નહીં તો ઝઘડો થઈ જાય. એટલે મેં એમને જસ્ટ કહ્યું, મેં કીધું તમે તો એવોર્ડ રિસીવ કર્યો, પણ તમે 9:30 પહોંચતા હતા
કારણ કે 9:05 ટુવાલ બાથરૂમમાં લટકી જતો હતો. તમારું ટિફિન 9:15 ભરાઈ જતું હતું. તો તમે 9:30 પહોંચી શકતા હતા. એને કોઈએ અવોર્ડ નથી આપ્યો, તો તમે આવીને એને અવોર્ડ આપો. તમને ભલે જાહેરમાં અવોર્ડ મળ્યો, પણ તમે એને ઘેર આવીને અંગત રીતે તો અવોર્ડ આપી શકો ને, કે દોસ્ત આ અવોર્ડની ખરી હકદાર તું છે, ભલે મને આપ્યો, પણ સાચો અધિકાર તારો, કારણ કે તે આ બધું મને ગોઠવી આપ્યું તો હું પહોંચ્યો એનું સન્માન છે, પહોંચાડનારનું સન્માન નથી. હું બધાને એવી વિનંતી કરું કે જો ખરેખર આજે મારી વાતની કોઈ અસર થઈ હોય ને, તો જીવતા જે વ્યક્તિ તમારી આસપાસ છે, તમારા સંતાન, તમારા માતા પિતા, તમારા સ્પાઉસ, તમારા મિત્રો, એનું મૂલ્ય કરી લેજો. કારણ કે જતા રહેશે ને પછી તમે એનું કેટલું મૂલ્ય કરો છો, એનો ફોટો ટેબલ પર રાખો છો કે નહીં, તમે એના વિશે કેટલું સારું બોલો છો એની શોક સભામાં, એની કોઈ કિંમત નહીં રહે. એને તો નહીં જ રહે. ખરેખર જો એના જીવતા તમે એને સુખી કરવા માંગતા હો તો એક સાંજ જઈને મિત્ર સાથે ગાળી આવજો. પછી એની શોક સભામાં, એના બેસણામાં નહીં જાઓ તો ચાલશે, કઈ ફરક નહીં પડે. એ નહીં આવે એના બેસણામાં, આવે તો ગભરામણ થઈ જાય, ક્યાંથી આવ્યો. સવાલ એ છે કે આપણે બધા જે છે એનું મૂલ્ય નથી કરતા. જે ગૃહિણીઓ છે એ બધાને લાગે છે કે જે પૈસા કમાય છે એ બહુ સુખી છે. જે પૈસા કમાય છે એને એમ થાય છે કે એને રજા મજા, બપોરે ટાટિયા લાંબા કરીને ટીવી જોવાનું, એસી ચાલુ કરવાનું, એને શું દુઃખ. બધાને ગ્રાસ બીજી તરફ લીલું લાગે. જે તમે નથી કરતા એ ઉત્તમ છે, અને તમે જે કરી રહ્યા છો એ કનિષ્ઠ છે. આ આપણી લાગણી છે સતત. પુરુષોને મજા છે આવું પત્નીઓ કે તમારે શું બૂટ પહેરીને જતા રહેવાનું, તમારે મજા. આ મજા જો ખરેખર કરવી હોય તો સવારે 9 વાગે બૂટ પહેરો અને રાત્રે 9 વાગે ઉતારજો, અને જેટલા લોકો સાથે લમણા લે છે એની જોડે દિવસ દરમિયાન લેજો. સમજાઈ જશે તમને તમારા પતિ શું કરે છે. હમણાં એક સર્વે બહુ સુંદર પ્રગટ થયો છે ઇન્ડિયા ટુડેમાં. એમાં એ લોકોએ લખ્યું છે કે વિશ્વના 48% પુરુષો પોતાની જિંદગીના 40 વર્ષ ટિફિનમાંથી જમે છે. કેમ? કારણ કે એનો પરિવાર ગરમ જમી શકે. આપણે કોઈ દિવસ આને માટે થેન્ક યુ કહેતા શીખ્યા નથી. 45-50 વર્ષની સ્ત્રી થાય ને એટલે કમ્પ્લેન કરે. શું કમ્પ્લેન? કે મેં તો બહુ વૈતરું કર્યું, હવે હું તમારું વૈતરું નહીં કરું. બસ હવે મારાથી નહીં થાય, તમારાથી થાય તો કરો, નહીં તો કઈ વાંધો નહીં, હું હવે કોઈનું ધ્યાન નહીં રાખું, મારાથી તમારા ટાઈમ નહીં સચવાય. કોઈ પુરુષ 50 વર્ષે એમ કે છે હું કાલથી ઓફિસ નહીં જાઉં, મારાથી હવે વૈતરું નહીં થાય, મેં તમારા બહુ નખરા પોસ્યા, તમારા બહુ બિલો ચૂકવ્યા, આવું કોઈ પુરુષ કે છે? તો એને માટે એનો આભાર માનો યાર. અત્યાચાર કોણ કરે છે? કોના પર કરે છે? કોઈ કોઈના પર અત્યાચાર નથી કરતું. આ સુંદર પરિવાર છે. આ પરિવારની સંસ્થા આપણા શાસ્ત્રોએ, ઋગ્વેદોએ આ સુંદર સંસ્થાનું નિર્માણ કર્યું છે. એમાં કોઈ કોઈને દબાવતું નથી ને કોઈ કોઈના પર દાદાગીરી કરતું નથી. બધાના પોતાના રોલ છે. હમણાં જ અમે આવતા હતા ત્યારે ઋષિભાઈ સાથે અમારે વાત થઈ. એમાં ઋષિભાઈએ મને કીધું કે આઈએએસ ઓફિસર છે ને, એ દરેક આઈએએસ ઓફિસરનો પોતાનો ઉપયોગ છે. કરપ્ટ છે એનો પણ, નોન કરપ્ટ છે એનો પણ. આ બહુ મોટી વાત છે. તમે વિચારો તો તમને સમજાય. ગૃહિણીનું પોતાનું સ્થાન છે, કામ કરતા પતિની પોતાની જગ્યા છે, ભણતા બાળકોની પોતાની સ્થિતિ છે, પુત્ર વધુનું પોતાનું સ્થાન છે. કોઈની સાથે લડાઈ જ નથી. આખી ડિઝાઇન જ અદ્ભુત છે. એક ચિત્ર હોય એની અંદર લાલ રંગની જે જગ્યા હોય લીલા રંગની ના જ હોય. તમે લાલ રંગનું ઘાસ ના બનાવી શકો. ઘાસ તમારે લીલા રંગનું જ બનાવવું પડે, ને આકાશ તમારે ભૂરા રંગનું જ બનાવવું પડે, ને ઘરના નળિયા તમારે લાલ જ કરવા પડે, તો જ એ ચિત્ર સુંદર લાગે. પરિવારમાં પણ આવું છે કે તમારે દરેક રંગનો ઉપયોગ છે, દરેક વ્યક્તિનો ઉપયોગ છે, દરેક વ્યક્તિનું પોતાનું સ્થાન છે. કોઈ પણ એકબીજાનું સ્થાન લેવાની કોશિશ કેમ કરે? સ્ત્રી પુરુષ કેમ થાય? પુરુષ સ્ત્રી કેમ થાય? સાસુ વહુ કેમ થાય? વહુ સાસુ કેમ થાય? દીકરી માં કેમ થાય? માં દીકરી કેમ થાય? કેટલી બધી મમ્મીઓને અત્યારના દિવસોમાં હું જોઉં છું, વજન ઉતારે, દીકરી જેવા કપડા પહેરવાનો પ્રયત્ન કરે, વાળ કપાવે, સ્માર્ટ થાય. મને હંમેશા એવું લાગે કે જુવાન દેખાવો એ તમારો ગ્રેસ નથી. હા, સુંદર દેખાવાનો સ્ત્રીને કોઈ પણ ઉંમરે અધિકાર છે. દેખાવું જ જોઈએ, બલકે
મેં ઈસ્ટ આફ્રિકાથી મારા સ્વિમસૂટમાં ફોટા અપલોડ કરેલા, જે લોકો મારા ફેસબુક પર હશે એને ખબર હશે. પછી ખાસો વિવાદ થયો અને 500 લોકો તૂટી પડ્યા અને બધાએ લખ્યું કે એક ગુજરાતી લેખક આવા ફોટા અપલોડ કરાય, તમે તમારી જાતને શું સમજો છો? એના મેં 3 મુદ્દામાં જવાબ. પહેલો મુદ્દો એ કે તમને સ્વિમસૂટ પહેરેલી સ્ત્રી દેખાય, દીકરા સાથે મજા કરતી માં ન દેખાય. આ તમારો પહેલો પ્રોબ્લેમ. આટલા વ્યસ્ત કાર્યક્રમ, મારા 22 દિવસમાં 12 પ્રોગ્રામ, એની વચ્ચે મારા દીકરાને હું જોડે લઈ ગઈ અને અમે 4 દિવસ એક સુંદર જગ્યાએ જઈને રહ્યા અને અમે મજા કરી, એ ન દેખાયું, પણ પેલો સ્વિમસૂટ દેખાય. આ આપણી દ્રષ્ટિનો પ્રોબ્લેમ છે, પહેલી વાત. બીજી મજાની વાત કે દરેક ગુજરાતી સ્ત્રીએ 50 વર્ષ પછી પણ સ્વિમસૂટ પહેરી શકે એવું શરીર રાખવું જોઈએ. મમરાના કોથળા જેવા નહીં થઈ જવાના. કસરત કરો, મજબૂત થાઓ, જીમ ન જાઓ, ઘરમાં ઝાડુ પોતા કરો. કચરા પોતા જેવી કોઈ કસરત જ નથી. જીમમાં જે આમ કરાવે છે ને, તમે આમ પોતા કરો ને તો તમારી કમરમાં ઓટોમેટિક આમ વળાંક આવશે. કઈ જરૂર નથી. બીજી આ વાત કે 50 વર્ષ પછી પણ તમારું શરીર, તમે કોઈ પણ કપડાં પહેરો તો શોભે એવું હોવું જોઈએ. અને ત્રીજી સૌથી મહત્વની અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ કે આપણને શોર્ટ્સ પહેરી અને સંસ્કૃત બોલતી સ્ત્રી નથી ચાલતી, આપણને સાડી પહેરીને શરાબ પીતી સ્ત્રી ચાલે છે.